અમારી અને વર્ષાની યાદો છે મમ્મી. જ્યારે એને પહેલી વાર મળ્યો હતો ત્યારે એને જેકેટ આપ્યું હતું. આ વીંટી વર્ષાને આપવા માટે લાવ્યો હતો, પણ ગુસ્સામાં મેં ફેંકી હતી. તમે બધું અમારાથી છુપાવીને રાખ્યું. ગ્રેજ્યુએશનનો ફોટો તમને મોકલ્યો હતો. વર્ષા પાસે ક્યાંથી આવ્યો? તારા લંડન જવાના થોડા દિવસ પછી વર્ષા આપણા ઘરે આવી હતી. આંટી આદિ કેમ છે? પ્લીઝ આંટી, કમસે કમ સોરી બોલવાનો તો મોકો આપો. વર્ષા બેટા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ બહુ જ વધારે ડિસ્ટર્બ થઈ ગયો છે. તેને થોડો ટાઈમ આપ. અને 6 મહિના પછી એ ફરી આવી હતી. હું જાણતી હતી કે જો અમારો પ્રેમ સાચો હશે તો એક દિવસ અમે જરૂર ફરીથી મળશું. ભલે કેટલો પણ સમય લાગે, બેસીને વાત કરશું તો બધું જ ઠીક થઈ જશે. એ વખતે અમે કોલેજમાં હતા. અમે બને તેટલા સમજદાર નહોતા. પ્લીઝ આંટી, તમે જ કંઈ કરી શકો છો. મેં બહુ વિચાર્યું તેના વિશે, પણ મેં તને મહત્વ આપ્યું. પછી મને લાગ્યું તેનો પ્રેમ સાચો છે, તેનામાં કંઈ પણ ખોટું નથી. મને પછી સમજાયું વર્ષા અહીંયા ફક્ત તારા માટે આવી હતી બેટા. હા, તમે મને પહેલા કેમ ન કહ્યું મમ્મી? તે વખતે તું કંઈ સાંભળવા તૈયાર નહોતો બેટા. તારો પ્રોબ્લેમ શું છે ખબર છે? વર્ષાનું નામ લેતા જ તને ગુસ્સો આવે છે, અને પ્રેમ પણ. ગુસ્સો આવે છે એટલે તેને નજીક નથી આવવા દેતો, અને તને પ્રેમ છે એટલે કોઈ બીજી છોકરીને પોતાની જિંદગીમાં આવવા નથી દેતો. તારો ગુસ્સો ક્યારે ઓછો નહીં થાય, પણ જરા વિચાર, ગુસ્સો વધુ છે કે પ્રેમ? હવે શું વિચારે છે? વર્ષા, જેને આઈ લવ યુ કહ્યા વગર જ મેં એને પ્રેમ કર્યો. મારા આઈ હેટ યુ કહેવા છતાં મને પ્રેમ કરે છે. તેણે મારી યાદો સાચવીને રાખી. તેનાથી સારું મને કોઈ સમજી જ ન શકે. હું આવી છોકરીને ના નહીં કરી શકું મમ્મી. નેવર. હું વર્ષાને લાવવા જાઉં છું. જા બેટા. લવિતા, તે વર્ષાને જોઈ છે? ના, સવારથી નથી દેખાડી તે. ઓકે. Hey, have you seen these girls? No. No. No, I haven't. ક્યાં ગયા હશે? ક્યાં છે વર્ષા? જસ્ટ વન ક્લો. આ વર્ષા હોવી જોઈએ. વર્ષા હોવી જોઈએ. વર્ષા હોવી જ જોઈએ. વર્ષા. અહીંયા શું કરે છે? હું થોડી વસ્તુઓને મારા જીવનમાંથી દૂર કરવા માંગુ છું. જો દૂર કરવા માંગતી હતી તો મારા નજીક આવવાની શું જરૂર હતી? ત્યારે આવી ગઈ હતી અને હવે દૂર જઈ રહી છું. હે વર્ષા, હું તને કંઈ કહેવા માંગુ છું. આઈ એમ સોરી. પ્લીઝ સ્ટે બેક. કેમ? એકચ્યુઅલી એ રિસેપ્શન પછી. હા, રિસેપ્શન પછી શું? વર્ષા, આઈ નીડ યુ. When I needed you, ત્યારે ક્યાં ગયો હતો તું? હા, 6 વર્ષ. Not a single message, not a single phone call.
જ્યારે હું તારી નજીક આવી હતી તો યાદ છે તે શું કહ્યું હતું? ચોકલેટથી મારી તુલના કરી. પ્રેમ ખતમ થઈ ગયો છે તેવું કહ્યું. બદલાઈશ નહીં, ભૂલી ગયો છું તેમ પણ હા કહ્યું. કહ્યું, પણ ગુસ્સામાં કહ્યું. એ મારું મગજ કહેતો હતું, દિલ નહીં. અને હવે તને આઈ લવ યુ કહેવા માટે હું અહીંયા સુધી આવી ગયો. એ પણ સાચું છે. વર્ષા લાઈફમાં મને બે જ વસ્તુએ ડિસ્ટર્બ કર્યું છે, ચોકલેટ અને તે. ખબર છે, જ્યારે હું નાનો હતો ને ત્યારે પપ્પા મારા માટે બેગ ભરીને ચોકલેટ લાવતા હતા. ખાઈને જાડો થઈ ગયો હતો હું. હા, આવી રીતે બધા હસતા જ હતા. ત્યારે મને બહુ ગુસ્સો આવતો હતો. પપ્પા પર નહીં, ચોકલેટ્સ પર. મેં બધી ચોકલેટ્સ ઉપાડીને ફેંકી દીધી. વિચાર્યું ક્યારે હાથ નહીં લગાડું જીવનમાં. મને લાગ્યું તેને હવે ખાવાનું મન નહીં થાય. જ્યારે આપણો ઝઘડો થયો ત્યારે તારાથી દૂર જવાનો નિર્ણય કર્યો, પણ એવું થયું નહીં. અને હવે મારી સમજમાં આવે છે કે આખરે થયું શું છે. ચોકલેટ્સ મને કેટલી પસંદ હતી એ હું ભૂલી ગયો હતો, પણ તારા માટે મારા દિલમાં જે પ્રેમ છે ને એ ન ભૂલી શક્યો. મારું કેરેક્ટર જેવું નથી કે હું બદલાઈ જાઉં, પણ જીવનમાં એકવાર એવું લાગે છે કે હું તારા માટે બદલાઈ જાઉં, ફક્ત તારા માટે. કેમ કે જો હું એવું નહીં કરું ને તો મને પૂરો વિશ્વાસ છે કે હું પાગલ થઈ જઈશ. તને હર્ટ કરવાનો બોજ હજુ મારા દિલ પર છે. દિલ હજુ જોરથી ધડકી રહ્યું છે. એની પહેલા કે આ ધડકન બંધ થાય, પ્લીઝ પ્લીઝ ટેક મી બેક. એકવાર તે જ કહ્યું હતું ને મને કે મારી સાથે તારું જીવન વિતાવવા માંગે છે. આજે પણ મારો આ જ ફેસલો છે. ખબર છે ને કે કિસ કરીશ તો લગ્ન કરવા પડશે.